ગોધરામાં એસીબીના છટકામાં એક લાંચિયો પોલીસ કર્મચારી ઝડપાઈ ગયો। રમેશ વાઘમસી નામના પોલીસ કોન્સ્ટેબલને 3000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો। ફરિયાદી પાસે અરજીના નિકાલ માટે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલે 5000ની માંગ કરી હતી। જો કે બાદમાં 3000 આપવાનું નક્કી થયું હતું। જો કે ફરિયાદી લાંચની આ રકમ ન આપવા માંગતા ગોધરા એસીબીમાં ફરિયાદ કરી હતી। જે ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું। દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી લાંચિયા પોલીસકર્મી રમેશ વાઘમસીએ એસીબીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। અમદાવાદ શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તે પ્રકારની ઘટના સામે આવી। સંગીત સાથે દારૂની મહેફિલ ખુલ્લેઆમ જોવા મળી। જાણે કે કાયદો ખિસ્સામાં હોય, પોલીસનો કોઈ ડર ન હોય તેમ ડાન્સ કરતા કરતા નબીરાઓએ ખુલ્લા રોડ પર દારૂની મહેફિલ માણી। જાહેર રસ્તા પર જ દારૂની મહેફિલ માણી 5 થી 7 જેટલા નબીરાઓ પોલીસની કડક કાર્યવાહી કરવાના દાવાના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા। દ્રશ્યો અમદાવાદના ઇસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગ બહારના છે। વિડીયો વાયરલ થતા જ સેટેલાઇટ પોલીસ પોતાની બચેલી ઇજ્જત અને શાક બચાવવા દોડતી થઈ। વાયરલ વિડીયોના આધારે પોલીસે અમિતસિંહ ડાભી, કાલુ ઉર્ફે મયુર મકવાણા અને પિયુષ મકવાણાની અટકાયત કરી, જ્યારે અન્ય ફરાર નબીરાઓને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે। વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં સાગર માફિયા 99 એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો। વિડીયો પોસ્ટ કરનારનું નામ સાગર પરમાર છે। પિયુષ મકવાણા, પ્રકાશ મકવાણા, મયુર શાંતિભાઈ મકવાણા, મયુર સુરેશભાઈ મકવાણા, નટવર સોલંકી, અમિત ડાભી અને બોપલમાં સાગર ડોન તરીકે ઓળખાતા સાગર પરમારે દારૂની મહેફિલ માણી હતી। વોન્ટેડ આરોપી સાગર પરમાર અને ઝડપાયેલ પિયુષ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે। પિયુષ મકવાણા વિરુદ્ધ સુરેન્દ્રનગરના થાનગઢમાં રાયોટિંગ અને સેટેલાઇટ વિસ્તારમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે, જ્યારે કે સાગર પરમાર વિરુદ્ધ સેટેલાઇટમાં હત્યાના પ્રયાસ, બોડકદેવમાં ધમકી આપ્યાનો, રાણીપમાં હુમલાનો અને વસ્ત્રાપુરમાં રાયોટિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે।